તમને સૂચનો આપશું તો એ રીતે તમે કામ કરાવશો તો એમાં તમને પૂરેપૂરા 5 માં 6% આલીશું. કામનું તો કયો ના પડે તમને. અમે કોઈ વાત આયોજન થાય તાલુકાનું એમાં અમે તમને કામ કહેશું કે આ કામ કર્યા જેવું છે તો એ કરશું. એમાં તમે સમજીને અમને ટકાવારી આપશું. એમાં તમારે ટકાવારીમાં એવું કહેવું નહીં પડે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાનો એક ચોંકાવનારો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં સામે આવી રહ્યો છે. વર્તમાન ભારતીય જનતા પાર્ટી પ્રમુખ પ્રભુજી રાજપૂત સરકારમાં કામગીરીમાં લોન્ચ અને કમિશનની માગણી કરતા કેમેરામાં કેદ થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ વિડીયોની પુષ્ટિ અમારું ન્યૂઝ કરતું નથી, પરંતુ આ કથિત વિડીયો વાયરલ થતાં પૂરા બનાસકાંઠાના રાજકારણમાં એક ગરમાવો આવી ગયો છે. તો આવો જાણીએ સમાચાર, અને તમે જોઈ રહ્યા છો જન્મભૂમિ ન્યૂઝ ગુજરાત. તો થોડા દિવસો પહેલાં આપણી સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંપન્ન થઈ છે અને ધાનેરા તાલુકામાં વર્ષો બાદ ભારતીય જનતા પાર્ટી પૂર્ણ બહુમત સાથે સત્તામાં આવી છે. આ સાથે સત્તાધારી પક્ષે પ્રભુજી રાજપૂતને પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી, પરંતુ હવે આક્ષેપો થઈ રહ્યા છે કે પ્રભુજી રાજપૂતનો લોન્ચ રહેતો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયાને લઈને ભારતીય જનતા પાર્ટી માટે ગંભીર પરિસ્થિતિ ઊભી થાય તેવી સ્થિતિ છે. સૌ પ્રથમ વાત કરીએ તો આ કથિત વિડીયો ધાનેરા તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં સુફલામ યોજના હેઠળ જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા તળાવો ઊંડા કરવા તેમજ પાણી પુરવઠાના મહત્ત્વના કામો મંજૂર કરવા માટે ધાનેરા પંચાયતના પ્રમુખ પ્રભુજી રાજપૂત દ્વારા ટકાવારી એટલે કે કમિશન માગવામાં આવી રહ્યું છે અને રોકડા પૈસાની લેતી દેતી થતી હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. એક તરફ ગુજરાત સરકાર ધાનેરા તાલુકાના વિકાસ માટે ખેડૂતોને પાણીની કાયમી સમસ્યા હલ કરવા માટે રૂપિયા 300 કરોડનો ઐતિહાસિક યોજના મંજૂર કરેલી છે, જેનાથી દરેક ગામને પાઇપલાઇન જોડીને નર્મદાના જળથી દરેક તળાવો છલકાવવાનો નિર્ણય થઈ રહ્યો છે. એક તરફ ધાનેરા પંચાયતના પ્રભુજી રાજપૂતનો આ કટકીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, પરંતુ આ તળાવ અને ઊંડા કરવા માટે પ્રમુખ ભ્રષ્ટાચાર અને ટકાવારીનો ખેલ ખેલી રહ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. અને આ વિડીયો વાયરલ થતાં બનાસકાંઠાના રાજકારણની અંદર પણ સમગ્ર ગરમાવો આવી ગયો છે. તો આવો નજર કરીએ કથિત વિડીયો ઉપર કે બનાસકાંઠાના ધાનેરાથી સામે આવી રહ્યો છે. વિડીયો એકવાર આ શેર જરૂરથી કરી દેજો, જેથી તમામ જનતા સુધી પહોંચે અને નેતાઓની ભ્રષ્ટાચારની પોલની ખબર પડે. હા, જય માતાજી. આવો આવો, મજામાં. એક કામથી ગયો તો અને પછી તમને યાદ આવ્યા, મેં કીધું મળતો જ જવો. હું પાલનપુર ગયો તો સુજલામ જળ યોજના, એમાં જે બીજા નંબરનું ધાનેરા વાછડાલ. હા, વાછડાલ ખરો. હા, વાછડાલમાં મહાદેવ ફાઉન્ડેશન. મહાદેવ ફાઉન્ડેશન. એટલે તમારી કંપનીમાં ફાઉન્ડેશન એમ ને? હા, મહાદેવ ફાઉન્ડેશન માં આ ટેન્ડર આપણે 40 રેશિયામાં આપણે ભર્યું હતું. અચ્છા. એમાં એમાઉન્ટ છે ટોટલ 18 લાખ. અચ્છા. એમાં 7,44,000 રૂપિયા આપણે લોકફાળો આવે છે સામૂહિક, એ ભર્યો. 11,16,000 છે માટી કામનું. એમાંથી આપણને 30,000 ટન જેવી આપણે માટી લેવા મળશે. લેવા દે અંદર. હા, ખોદવાનું છે સિંચાઈ. વાછડા. હા, વાછડા. બીજે ધાનેરાના એ બધા નગરપાલિકાના એ છે, એમાં આપણું નથી તો પછી આપણે આપણું બીજું તો જેનું છે એનું તમે. તો મેં કીધું મળી લઉં, કામ ચાલુ કરવું છે. આ પણ બરાબર, તો કરી દો. ટેન્ડર પાસ થયું તો આપને? હા, ટેન્ડર ભર્યું હતું. હા, બરાબર. આમાં તો કઈ ઘણું એટલું બધું હોતું નથી. 40% તો આપણે કરી દો તો ચાલુ કરી દો. તો આમાં મેં કીધું મળી લઉં એમને, શું છે કઈ રીતનું. એનું પછી ધાનેરા તો આવશો ને તમે? ધાનેરા તો આવશું. હા, તો તે વાત કરશે. હા, તો કશો વધુ નહીં, ક્યાં વાત કરશે. હા, કોઈ ચિંતા નહીં. તમે મને કહેજો, કોન્ટેક્ટ કરજો, ત્યાં વાત કરું. ત્યાં પધારો. તો કાલે કેમ હું ચાલુ કરાવી દઉં છું. કાલે પરમ દિવસ. બરાબર. હા, આ બાજુ જો ફીલ્ડમાં હોય તો ઓટો મારું. હા, ઓટો જરૂર મારજો. અને બીજું કઈ એવું લાગે તો મને કહેજો. પણ હવે જે તે કામ આવશે હું તમને સૂચના આપીને જ કામ કરીશ કે આ કામ છે ને આ રીતનું છે. બરાબર.
બરાબર હા હા અને 10,000 જેવા પડે છે, જોઈતા હોય તો આપશો. એ લોટ પૂરું કરાવવું? હા એ તો ઓલું જ ચાલુ કરાવી દીધું. ના ના હા એલાના કેટલા ટકા હાલશો તમે? એટલે 11 લાખનું કામ હતું ને? 11 લાખનું છે પણ એ ને હા. એમાં તો આપણું ટાંકાનું જ હતું, પાણી પાઇપલાઇનમાં તો એટલું તો. 4-5% તો રાખવા પડે ને છત પહોંચતો ભાઈ એ જ બધે મારે પહોંચતો. હવે બીજાને તમે આ તો ટેન્ડર યોજનામાં તો કેવું છે, અમે 2-2.5% આપતા હોય પણ તમને 3% કરી આપશું. તમને સૂચનો આપશું તો એ રીતે તમે કામ કરાવશો તો એમાં તમને પૂરેપૂરા 5-6% આલીશું. કામનું તો ક્યાં ના પડે તમને? ના. ઘરના હોય. અમે કોઈ વાત આયોજન થાય તાલુકાનું, એમાં અમે તમને કામ કહેશું કે આ કામ કર્યા જેવું છે તો એ કરશું, એમાં તમે સમજીને અમને ટકાવારી આપશું. એમાં તમારે ટકાવારીમાં એવું કહેવું નહીં પડે. આમાં 3% રાખવું આપણે. જો ટેન્ડર પદ્ધતિ હોય એમાં આપણે 3%. 4 રાખજો. બાપુ અમે હવે તમારા સાથે જ કામ કરવાનું છે. 3% બરાબર છે, બીજાને તો 1.5%, 2.5%. 4 રાખજો, મારે તાલુકા પંચાયતમાં પહોંચશે ચાલે. હા એ તો તમારા તમારે સૂચનના 114 આયોજનના હાથે હોય એ તો હા. ચાલતા જ હશે. હા. હા સૂચન એલા આયોજન તમારે 50-55 તો થતા હતા. એમાં તમે તે દિવસે પૂરું કર્યું હતું ને કે 40 વાઘપુરામાં વાત તમને આપ્યા જ કે આટલામાં પૂરું. એટલે પૂર તો એ 20 માં આપણે પૂરું કર્યું કે વાઘપુરા પૂરતું પૂરું, બીજું આવશે એમાં આપણે જોઈશું. આજ મેં કીધું મારે થોડા જરૂર હતી એટલે મેં કીધું આટલું પૂરું રાખો હમણાં, પણ તમે એમાં ઘણા ઓછા કર પડે. બીલું પડવા દો, એવું તમને એવું નહીં રાખવું. કોઈ. બીલું પડવા દો, તમને હું એવું નહીં રાખું કે જેવું મને કોન્ટેક્ટ થયો કે આ રાઉન્ડમાં આવ્યા તને મળીને ગયા, બરાબર. હું સીધો તમારો જ કોન્ટેક્ટ ના, ના, કર્યો, એ તો બીજા બાપુ કોઈનો બોલશે. કોન્ટેક્ટ ના, કર્યો જ નહીં નથી કર્યો. કે ના આમને મળો કેમ. એ તમારે સીધા સીધા તમારા જોડે તમારો જે વિષય હોય, મારો જે વિષય હોય, એકબીજાને આપણે બીજો સીધા વાંધો મળે નહીં બાપુ. તો એમાં ઘણી મજા આવે. એમ પણ નહીં, બીજાય કરે તો અમે તો તમે તો ઘરના હોય ને પછી હા. આપણે તો મોટો રાજપૂતાન હા, બધા. અને બીજું તમને સૂચન આપ્યા છે. હા સરપંચ આવો, બસ ઘરે ઉભા આવો. હા આવો. બીજા સૂચન તમને એવા કઈ આપ્યા જેવા હશે તો હું હા, આપીશ. કેટલા હે? 10 ઠીક છે હેડો. બરાબર, 10 આપ્યા. અને બીજું જે હશે એ તો જોઈ લઈશ. તમારું હું અચાનક મારે નીકળવાનું હતું ને આ ગાડી હું વધો ને બાપુ. અમારા હવે પધારજો. ઓલા જેસીબી વાળાની લઈને આવ્યો. કહેજો મોટો મારીશ ત્યો. ભલે. હો? હા હા